સ્વાગત છે અમારા નવા ફરીથી એક વ્લોગમાં, જેમાં બધા ભાઈઓ સાથે અમે જઈ રહ્યા છીએ કલોલથી માઉન્ટ આબુનો પ્રવાસ છે. રાત્રે 11:15ની ટ્રેન છે. બધા ભાઈઓ કલોલ રેલવે સ્ટેશન પહોંચી ગયા છે. બસ હવે ટ્રેન આવે એટલે બધા ભાઈઓ સાથે આપણે ટ્રેનમાં માઉન્ટ આબુ પહોંચી જઈશું. આ પાસે બધા ભાઈઓ બેઠા છે. હવે જોઈએ છે કેટલા વાગે ટ્રેન આવશે, ટ્રેનની શું ટિકિટ છે, એ બધી ડિસ્કસ આપણા આ બ્લોગમાં કરવાની છે. તો બધા જ બ્લોગ સાથે જોડાયેલા રહેજો. બ્લોગને શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો એવી આશા રાખું છું. તો આ બ્લોગ જ્યારે ટ્રેન આવે ત્યારે ફરીથી કન્ટિન્યુ કરીશું. બધા હવે ટિકિટ લેવા આવી ગયા છીએ. ટિકિટ બારે છે. આપણા ટિકિટ આપી દો. આબુ, માઉન્ટ આબુ આપણે 11 ટિકિટ આપી દો. 11. બસ હવે ટિકિટ લઈએ છીએ બધી. ગાઈસ બસ હવે ટિકિટ લઈ લીધી છે. જંકશન પર પહોંચી ગયા છીએ. બસ હવે બધા ભાઈઓ આવી રહ્યા છે. આપણા જંકશન પર પહોંચી ગયા છીએ. બસ હવે 11:15 આપણી ટ્રેન આવી જશે. ટ્રેનમાં આપણે બેસીને આપણો બ્લોગ કન્ટિન્યુ કરીશું. ટ્રેનની ટિકિટ છે 70 રૂપિયા. બધા 11 જણા હતા એટલે ટોટલ 770 રૂપિયા થયા છે. પર પર્સન 70 રૂપિયા છે. બસ અને 10 વાગે તમારે આવી જવું પડશે. જો કલોલથી તમારે માઉન્ટ આબુ જવું હોય તો માઉન્ટ આબુની ટ્રેન 10 વાગે આપણે અહીંયા આવી જાય છે. શું કહેવું મયંકભાઈ? બોલો બોલો ભાઈ. ચલો તો ટ્રેન આવે ત્યારે આપણો વ્લોગ કન્ટિન્યુ કરીશું. બસ આબુની ટ્રેનમાં વેઇટ કરી છે. આબુની ટ્રેન આવે એટલે બધા ભાઈઓ ચડી જશે. ફરીથી એક નવો વ્લોગ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ વાસણથી આબુ. આ વ્લોગમાં આપ જોડાઈ લેજો અને બધા લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો એવી આશા રાખીએ છીએ. ચલો હવે જોઈએ કે ટ્રેન આવે છે. બધા ભાઈઓ આવી છે પછી. La vida es un carrusel, carrusel, carrusel. આપણી ટ્રેન આવી જઈ છે ભાઈ. આબુ, રાણાપુરથી આબુ આપણે આ ટ્રેન છે. ટ્રેનમાં બધા ભાઈઓ હવે પોતપોતાની સીટ લઈને બેસી જઈશું. બધા આવી ગયા છે. આપણી આ ટ્રેન છે. જનરલ ક્લાસમાં આપણે સીટ લીધી છે તો જનરલમાં બેસીશું. બસ આબુ સ્ટેશન પહોંચી ગયા છીએ. હવે બધા ભાઈઓ ઉતરી ગયા છે. ઠંડીનો થોડો માહોલ છે. બધાએ પોતપોતાની ચાદરો કાઢી લીધી છે. બસ હવે પહોંચીને આપણે આબુ તરફ જઈશું. હવે આબુ પહોંચીને આપણે વ્લોગ કન્ટિન્યુ કરીશું. હા, આબુ રેલવે સ્ટેશન છીએ. આપણી જીપ રેડી છે. બસ હવે ભાવતાલ કરી બધી બંકા ઉપર છે. માઉન્ટ આબુના રોડ પર આપણે ઠંડીની પૂરેપૂરી તૈયારીઓ છે. બસ હવે ગાડીઓ આવે છે. બસ થોડીક જ મિનિટમાં આપણે માઉન્ટ આબુ ચડીશું. આપણી તુફાન રેડી થઈ ગઈ છે. ભાવતાલ નક્કી કરી પંખા ગાડીમાં ઉપડી છે. હવે બસ હવે આપણી તુફાન ઉપડે એટલે વ્લોગમાં બતાવીશું તમને શું થાય છે શું નહીં. આપણી ગાડી છે ભાઈ. ગાડીમાં બેસી જાય છે. બોલો મેલેડી માત કી જય. બસ હવે આપણી ગાડી ઉપડી છે. આ બધા ભાઈઓ બેસી ગયા છે ગાડીમાં. ઓકે એવું ખાલી બોલ. ચલો ભાઈ ગાડી ઉપડી છે. હવે આબુમાં કેવા નજારા જોવા મળે છે એ તમને બતાવીશું. રાતે દેખાશે તો બતાવીશું આપણે. બધા હવે આબુ ઉપર ચડી ગયા છીએ. બધા ભાઈઓ વિસામો લેવા માટે હોટલ ઉધી છે. અત્યારે બધી પબ્લિક ઊંઘી જાય છે એટલે હવે બધા હોટલ ઉધીશું. હોટલ ઉધીને આરામ કરીને પછી પાછા
ફરવા નીકળી જઈશું. બધા ભાઈઓ આવી છે, ઠંડી મજબૂત પડી રહી છે. હવે જોઈએ ક્યાં હોટલનું મેળ પડે છે આપણે. ચલો પછી કરીએ. રૂમ ચેક ઇન કરીને બંકા ઉભળ્યા છે, બધા ચેક કરીને બસ હવે નીકળીએ છીએ બહાર ફરવા. આવું તો હવે પહેલું સ્ટેશન આપણું નક્કી લેક છે. નક્કી લેક જઈ તમને નજારો બતાવીએ કે કેવું છે કેવું નહીં. તો નક્કી લેકે પહોંચીને આપણે વિડીયો કન્ટિન્યુ કરીશું. અહીંયા બધી છે બધી હોટલો, આજુબાજુની ગલીઓ આ બધું. અહીંયા બધી હોટલો છે રહેવા માટે. તો આપણે બજારમાં આવી ગયા છીએ. બધી ઘણી પબ્લિક જોવા મળી રહી છે. બધા નક્કી લેકમાં પહોંચી ગયા છે. પહેલું સ્ટેશન છે આપણું નક્કી લેક. નક્કી લેકમાં બધું લેક છે, બધી રાઈડો છે, ઘણી બધી પબ્લિક આવી છે જોવા. ટુરિસ્ટો છે, મોસ્ટલી બધા ગુજરાતીઓ જ છે. આપણા સારા એવા પ્રમાણમાં પબ્લિક જોવા મળી રહી છે આપણને. સારો નજારો છે અહીંયા. નીકળ્યા છીએ ભાઈ બધા ભાઈઓ. હવે આપણે ધીરાસર બાજુ જઈએ છીએ. વચ્ચે કોઈ પણ કંઈ સ્થળ આવશે એની મુલાકાત લેવામાં આવશે. બધા હવે જોઈએ છીએ પહેલું સ્થળ કયું આવે છે. ખાસી ઘણી પબ્લિક છે ભાઈ બંને બાજુ. વીકલીમાં પબ્લિક વધારે રહે છે. હવે જોઈએ ક્યાં આવીએ છીએ આપણે. ચલો ઘરની શોપિંગ કરવા માટે આવી ગયા છે દુકાનમાં. આ બધું છે, હોડી છે, ચંપલ છે, ડ્રેસ છે, જેને જે લે. આપણે બસ ખાલી ફરવાનું છે. આ બધું બજાર છે. અહીંયા બધા હોટલ છે, ગેસ્ટ હાઉસ છે. જોઈએ હવે આગળ શું છે. કાંઈ ફરી લીધું છે એટલે હવે અહીંયા ટ્રાવેલર્સમાં આપણે બસ બુક કરાવી દીધી. 3 વાગ્યાની બસ છે. 3 વાગ્યાની બસમાં આપણે ફરીથી રિટર્ન આપણા ઘરે જઈશું. બસ હવે ટ્રાવેલર્સ આવે એટલે તમને બતાવીએ છીએ કે ક્યાં છે, ક્યાં ઊભી રહે છે. અને અહીંયા વાઇન શોપ છે, હોટેલ ગુજરાતની સામે જ છે ટ્રાવેલર્સવાળો. જ્યાં બધી બસો આપણે જાય છે ગાંધીનગર, અમદાવાદ. તો આ બધા વ્યૂ છે અહીંયા. બસ હવે બુક થાય એટલે કન્ટિન્યુ કરીએ છીએ આપણે. રાજસ્થાન બસ સ્ટેન્ડમાં પહોંચી ગયા છીએ. હવે અહીંયાથી બસ અમારી આવશે. બસમાં બેસીશું અને બંકા ઘેર ભેગા થશે. બસ હવે બસ આવે એનો વેઇટ કરીએ છીએ. બસ આવે એટલે આપણે બ્લોગ કન્ટિન્યુ કરીશું. આપણી બસ આવી ગઈ છે રાજસ્થાની. આ બસ છે. બસમાં આપણે બેસીશું અને બંકા ઉપડીશું પોતાના ઘેર. આ આપણી બસ છે ભાઈ. બંકા ચડી જાય છે. હા ભાઈ, હાલો હાલો. ભાઈ S2, S3, S4, S5, 6, 11, 12. હા 7 નહીં. તો હવે અમારે પોતપોતાની સીટોમાં આવી ગયા છીએ. આપણો ભાઈ છે. આ રીતના સામસામની સીટો લઈ લીધી છે. એક સીટમાં 2 જણા આવી છે. બસ થોડીક વારમાં આપણી લક્ઝરી ઉપડી જશે. આ સાથે આપણો આબુના પ્રવાસ અહીં પૂર્ણ થાય છે. આશા રાખું છું આ વિડીયોને લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરશો. જય માતાજી.